સબસ્ક્રાઈબ કરો જોબ ગુરુ યુટ્યુબ ચેનલને નવી ભરતીઓની માહિતી મેળવવા માટે। તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે, તેમના દ્વારા છે નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે। અને આ ભરતી મિત્રો છે અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી જાહેર કરી છે, જેમાં લેબ ટેકનિશિયન છે, સાયન્ટિફિક આસિસ્ટન્ટ છે, સિનિયર એક્સપર્ટ છે વગેરે કુલ મળીને 221 જેટલી પોસ્ટ ઉપર છે જે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે। અને લાયકાત છે પોસ્ટ મુજબ અલગ અલગ રાખવામાં આવી છે। અને આમાં ફોર્મ ભરવું હોય તો છેલ્લી તારીખ 15/9/2024 રાખેલી છે। તો જે પણ ઉમેદવારો ફોર્મ ભરવા માંગતા હોય તે અવશ્ય ભરી દેજો। અને છે તમને જો આ ભરતી વિશે વધારે માહિતી જોતી હોય તો આ વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB દ્વારા છે નવી ભરતીની જાહેરાત છે બહાર પાડી છે। પોસ્ટમાં અલગ અલગ વિવિધ પોસ્ટ પર છે ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે। ખાલી જગ્યાની વાત કરીએ તો 221 જેટલી જગ્યા છે હાલ ખાલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે। અને અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો 15/9/2024 છે અરજી કરવા માટેની છેલ્લી તારીખ રહેલી છે। પોસ્ટની વાત કરીએ તો અલગ અલગ પોસ્ટ અહીં તમે જોઈ શકો છો, જેમાં લેબોરેટરી ટેકનિશિયનની છે 29 જગ્યા છે। ઉંમર મર્યાદા 18થી લઈને 35 વર્ષ સુધીની તમામમાં જોવા મળવાની છે। પછી જે બીજી છે લેબોરેટરી ટેકનિશિયન શારીરિક જૂથ માટેની છે, તેમાં 21 જગ્યા છે। લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી ગ્રુપ માટે 20 જગ્યા છે। લેબોરેટરી ટેકનિશિયન ફોરેન્સિક સાયકોલોજી માટે છે 3 પોસ્ટ છે। ત્યારબાદ છે લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિકલ ગ્રુપ માટે 13 જગ્યા છે। પ્રયોગશાળા સહાયક શારીરિક જૂથ માટે છે 9 જગ્યા છે। અને ત્યારબાદ આગળ વાત કરીએ તો લેબોરેટરી આસિસ્ટન્ટ છે તે માટે બાયોલોજી માટે 8 જગ્યા છે। લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી ગ્રુપ માટે છે તે 2 જગ્યા રહેલી છે। અને વૈજ્ઞાનિક મદદનીશની છે મિત્રો 7 જગ્યા છે, તેમાં 18 વર્ષથી લઈને 37 વર્ષ સુધીની વયમર્યાદા રહેલી છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો બીજી પોસ્ટ છે વૈજ્ઞાનિક સહાયક, જે શારીરિક જૂથ માટે 36 જગ્યા રહેલી છે, જેમાં 18થી લઈને 37 વર્ષ સુધીની વયમર્યાદા છે। ત્યારબાદ વૈજ્ઞાનિક મદદનીશની જગ્યા છે તેમાં 11 જગ્યા છે અને તેમાં 18થી લઈને 37 વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવી છે। ત્યારબાદ જે પ્રશ્ન દસ્તાવેજ મદદનીશ પરીક્ષકની 16 જગ્યા છે, જેમાં 38 વર્ષ સુધીની ઉંમર મર્યાદા છે 18થી લઈને। ત્યારબાદ વરિષ્ઠ નિષ્ણાતની છે 5 જગ્યા છે, 18થી 37 ઉંમર મર્યાદા છે। જુનિયર એક્સપર્ટની મિત્રો છે 2 પોસ્ટ છે, 18થી 35 વર્ષ સુધીની વયમર્યાદા છે। શોધકર્તાની મિત્રો છે 34 પોસ્ટ છે અને પોલીસ ઓટોગ્રાફરની 5 જગ્યા રહેલી છે। તો આટલી પોસ્ટ ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે। ત્યારબાદ કુલ જગ્યા આપણે જોઈ તે મુજબ 221 કુલ જગ્યા ઉપર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો આ માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન જોવું જોશે, જે ઓજસની વેબસાઇટ ઉપરથી તમને મળી જશે। ઓફિશિયલ વેબસાઇટમાં છે તમને ડિટેલમાં છે દરેક પોસ્ટ માટે જે શૈક્ષણિક લાયકાત આપેલી છે ત્યાંથી તમે છે ડિટેલમાં જોઈ શકશો। ત્યારબાદ અરજી ફીની આપણે વાત કરી લઈએ તો આમાં અરજી કરવી હોય તો અરજી ફી કેટલી રહેશે, તો સામાન્ય કેટેગરીના ઉમેદવારો હોય છે 500 રૂપિયા ફી ભરવાની રહેશે। આ ઉપરાંત જો તમે જે અન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો હોય, શારીરિક રીતે શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય, અનુસૂચિત જાતિ હોય, અનુસૂચિત જનજાતિ હોય વગેરે અલગ અલગ દિવ્યાંગ હોય કે એક્સ સર્વિસમેન હોય, તેના બધે માટે 400 રૂપિયા ફી ભરવાની રહેશે। ફક્ત એક જનરલ કેટેગરીના ઉમેદવારો હોય છે 500 રૂપિયા ફી ભરવાની રહેશે। ત્યારબાદ ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી થાય છે, તો 1/9/2024થી આની ફોર્મ ભરવાની શરૂઆત થાય છે। એટલે કે કાલથી એટલે કે 1/9થી છે આની શરૂઆત થવાની છે અને 15/9/2024 સુધી છે તમે ફોર્મ ભરી શકશો। એટલે કે તમારી પાસે 15 દિવસનો સમય છે ફોર્મ ભરવા માટે રહેલો છે। ફી ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 18/9/2024 સુધી છે તમે આની છેલ્લે છે ફી ભરી શકશો। ત્યારબાદ તમારે અરજી કરવી હોય તો ક્યાંથી અરજી કરી શકશો, તો ઓજસની ઓફિશિયલ વેબસાઇટ છે ojsgujarat.gov.in, આ વેબસાઇટ ઉપર જઈને તમારે અરજી કરવાની રહેશે। ત્યાં તમારે GSSB સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યાં તમારે છે જે જાહેર ક્રમાંક જે આપેલો હશે તેના પર ક્લિક કરીને એપ્લાય કરવાનું
રહેશે. એપ્લાય નાવ કરશો એટલે તમને જે મોર ડિટેલની માહિતી મળશે. ત્યાંથી એપ્લાય નાવ ઉપર જવાનું રહેશે અને છે જેમાં સ્કીપનું બટન આપશો એટલે એપ્લિકેશન ફોર્મેટ ખુલશે, જેમાં તમારી ડિટેલ, પર્સનલ ડિટેલ અને બધી માહિતી છે તમારે ભરવાની રહેશે અને તમારું ફોર્મ છે ત્યાંથી ભરવાનું રહેશે. તો આ પ્રમાણે મિત્રો નવી ભરતી છે GSSB એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે જાહેર કરવામાં આવી છે.